નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છેલ્લા કેટલાય સમયથી એવા નિવેદનો આપી રહ્યા છે કે જેના કારણે રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો હોય। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે પણ કોઈ નિવેદન આપે છે ત્યારે તે ભારે ચર્ચામાં આવી જાય છે। જેમ કે તાજેતરમાં જેવા સમાચારો સામે આવ્યા કે ગડકરીએ તેમની એટલે કે મોદી સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની જે વાત કરી હતી તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે। ગડકરીએ એક પ્રકારે પીએમ મોદીના સૌથી વિશ્વાસુ, સૌથી ખાસ અને સૌથી નજીકના મંત્રીઓ પૈકીના એક ગણવામાં આવે છે। ત્યારે એવામાં નીતિન ગડકરીના એક નિવેદનથી રાજકીય હડકંપ મચી ગયો છે। એટલું જ નહીં, તેમના નિવેદનથી વિપક્ષની સાથે સાથે ભાજપ અને સત્તા પક્ષ પણ પરેશાન થઈ ગયો છે। તો ચાલો જાણીએ કે કેન્દ્રીય મંત્રીએ આ પ્રકારનું નિવેદન શા માટે આપ્યું। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને રામદાસ આઠવલે હાજર રહ્યા હતા। જે દરમિયાન નીતિન ગડકરીએ અલગ અલગ સરકારમાં મંત્રી રહી ચૂકેલા આઠવલે વિશે મજાક કરતા એવું નિવેદન આપ્યું હતું કે અમારી સરકાર ચોથી વખત પરત આવશે તેની કોઈ ગેરંટી નથી, પરંતુ હા, રામદાસ મંત્રી બનશે તેની ગેરંટી ચોક્કસ છે। તમે જણાવી દઈએ કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે આરપીઆઈના નેતા રામદાસ આઠવલે 3 વખત કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો બીજેપી જીતશે તો તેઓ આગામી વખતે પણ મંત્રી બનશે। ત્યારે આવામાં ગડકરીએ પોતાના નિવેદન પર હસતા હસતા કહ્યું કે હું તો માત્ર મજાક કરી રહ્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।